આજે આપણે રવાનો નાસ્તો બનાવશું, એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો બનાવશું। તેની માટે મેં 1 વાટકી જેટલો રવો લીધો છે અને મિક્સિંગ બાઉલ લીધું છે, તેમાં આપણે એડ કરી દઈશું। જે વાટકી રવો લીધો છે તે જ વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે। સરસ રીતે મિક્સર મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે। ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીએ। ડુંગળી મરચું ઝીણું એવું કટ કરી લીધું છે। હવે ઢાંકણ ખોલી તેને ચેક કરી લેજો। રવો સરસ થઈ ગયો। એમાં હવે અડધી વાટકી જેટલો ચણા લોટ લેશું। ડુંગળી અને મરચું છે તે કટ કરેલું છે તે આપણે એડ કરી દઈશું। હવે છે તેમાં આપણે સરસ રીતે ચમચા મદદથી મિક્સ કરી લેવાનું છે। ફૂલ વિડીયો ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। હવે મેં તેમાં અડધી વાટકી જેટલી છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં અડધી વાટકી જેટલા લીલા ધાણા છે તે એડ કરે છે અને આમચૂર મસાલો અડધી ચમચી જેટલો એડ કર્યો છે અને મેં છે તે મેથી લીધી છે ફ્રોઝન, તે એડ કરી છે। તમારી પાસે ના તમે સૂકી મેથી પણ લઈ શકો છો। હવે આદુ અને લસણની પેસ્ટ બનાવી છે અડધી ચમચી, એ એડ કરી દઈશું। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો નિમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને થોડીક એવી હિંગ એડ કરી દઈશું અને થોડીક એવી હળદર એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે। જો બધું સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જવું જોઈએ અને જો સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં મને થોડું ખાટું લાગે છે એટલે હું થોડું પાણી એડ કરું છું। હવે પાછું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સર મદદથી મિક્સ કરે એટલે ગાંઠા આપણા રહે એની સરસ એવું બેટર બનીને તૈયાર થઈ જાય। હવે તેમાં અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેશું। હવે તો છે પહેલેથી મેં ગરમ કરવા રાખી દીધું, તેની ઉપર આપણે તેલ લગાવી લઈશું બ્રશની મદદથી। હવે જે આપણે બેટર બનાવ્યું છે તે બેટરને છે તે આવી રીતે જો પાથરી દેવાનું છે, નાના નાના પીસ બનાવી લેવાના છે। તમને ફાવે તો તમે મોટા પીસ પણ બનાવી શકો છો। તવામાં છે 4 પીસ સમાણા છે એટલે 4 રાખો, તમારે વધારે સમાય તો તમે વધારે પણ રાખી શકો છો। હવે છે તેની ઉપર છે આવી રીતે સાઈડમાં આપણે તેલ રેડી દેવાનું છે ચમચીની મદદથી। હવે જો નાસ્તો થોડોક એવો આપણા નીચેની સાઈડ થોડોક એવો ક્રિસ્પી થઈ ગયો છે, હવે તેને આપણે છે તે પલટાવી લેવાનો છે। બધા નાસ્તાને આવી રીતે સરસ રીતે આપણે પલટાવી લેવાનો છે। બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તાને છે પલટાવીને તાવેતાથી આવી રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે। જો બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે, હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ આપણે। તો તૈયાર છે આપણો ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો રવાનો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।